અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બીઝેડ કૌભાંડને લઈને સૌથી મોટા સમાચાર ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં રોકાણકારો આવ્યા છે। ભૂપેન્દ્ર ઝાલાને જામીન આપવા રજૂઆત કરાઈ છે। રોકાણકારો રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા છે। નાણાં પરત આપવાની શરતે જામીન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। 6000 કરોડનું કૌભાંડ જેણે કર્યું હતું તે ભૂપેન્દ્ર ઝાલા જ જેલમાં બંધ છે, તેને હવે છોડવામાં આવે તેવી માંગ કરાઈ છે। ચાલુ કરું। મારું નામ અતુલ દવે છે। પ્લીઝ મારું નામ અતુલ દવે છે અને હું સામાજિક કાર્યકર તરીકે છેલ્લા 5 વર્ષથી કાર્યરત છું। બીઝેડનો જે કેસ બન્યો છે એમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા અને અન્યોને જે સીઆઈડી ક્રાઇમે કેસ દાખલ કર્યો છે એનું મુખ્ય કારણ સરકારે એવું બતાવ્યું છે કે ભાઈ આ બીઝેડ કંપની છે રોકાણકારોના પૈસા લઈને પાછા નથી આપતી। સરકારને અમે એ માગણી કરીએ છીએ કે રોકાણકારો પોતે કહે છે કે અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી અને અમને ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અને જો ભૂપેન્દ્રસિંહ ઝાલાને વચગાળાના જામીન ઉપર છોડવામાં આવે તો અમારા પૈસા ભૂપેન્દ્રસિંહ ઝાલા આપવા માટે તૈયાર છે અને એમના એડવોકેટ દ્વારા આ વસ્તુ 2 વખત નામદાર કોર્ટમાં પણ કહેવામાં આવી છે। એટલે આ જ વસ્તુની માગણી સાથે અહીંયા રોકાણકારો એમનો પત્ર મુખ્યમંત્રીશ્રીને પાઠવવા આવ્યા છે કે ભાઈ આ શરતે જ તમે ભૂપેન્દ્રસિંહને વચગાળાના જામીન આપો અને આ પત્રની એક નકલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ મોકલવામાં આવશે। હાઈકોર્ટમાં કહેવાયું છે અને કોર્ટ એટલે ગૃહ વિભાગે પણ ત્યાં પ્રાંતને નિયુક્ત કર્યા છે કે જે સંપત્તિ છે એ વેચી અને જે રોકાણકારો આવ્યા છે કે ભાઈ મારા પૈસા ફસાયેલા છે એમને પાછા આપવાની પ્રોસેસ શરૂ થઈ છે, એ પ્રોસેસથી તમે સહમત છો? જો એ પ્રોસેસ એક ટેકનિકલ વિષય છે ને આવા તો જ્યારે જીપીઆઈડી એક્ટ 2004થી અમલમાં આવ્યો એ પછી અત્યાર સુધી સરકારે 1 રૂપિયો કોઈને સંપત્તિ જપ્ત કરીને આપ્યો નથી। ભૂપેન્દ્રસિંહ ઝાલાની સંપત્તિ જપ્ત કરે એના નિયમ મુજબ અમને કોઈ વાંધો નથી, પરંતુ એ પ્રોસેસ એટલી બધી લેન્ધી છે કે 5-10 વર્ષ સુધી રોકાણકારોને પૈસા મળી શકે એવી શક્યતાઓ નથી। અહીંયા ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતે જ એમ કહે છે કે ભાઈ મને બહાર કાઢો, હું પૈસા આપવા તૈયાર છું। તો જો સરકારને ખરેખર રોકાણકારોની ચિંતા હોય તો ભૂપેન્દ્રસિંહને બહાર કાઢે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। પછી ભલે સંપત્તિ તો એમને જપ્ત કરી જ છે ને, બહાર આવીને નહીં આપે તો એમની સંપત્તિ જપ્ત કરીને પૈસા આપી દેજો, પણ જ્યાં મોકો છે, જ્યાં આપણને વ્યવસ્થા છે કે એ બહાર આવે ને પૈસા મળે, રોકાણકારોનું એક જ વાત છે કે ભાઈ અમારા પૈસાનું શું, અને ભૂપેન્દ્રસિંહ ઝાલા કહે છે અમે પૈસા આપવા તૈયાર છીએ, તો સરકાર આમાં વચ્ચે કેમ પડી રહી છે? અમે મુખ્યમંત્રીને એટલી જ રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ સરકાર જો રોકાણકારોનું હિત ઈચ્છતી હોય તો ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન ઉપર મુક્ત કરે। જો એ પૈસા ન આપે તો બાકીની વિધિ બરાબર છે, બાકી ભૂપેન્દ્રસિંહ ઝાલા પૈસા આપવા તૈયાર છે અને રોકાણકારોને એમની ઉપર સંપૂર્ણ ભરોસો છે।